નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો. હવે ભયાનક ગરમી સાથે આપણે રહેવાનું છે. 1-2 અઠવાડિયા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં બહુ જ વધારે ગરમી પડવાની સંભાવના છે. તાપમાન અચાનકથી ઊંચું જવાનું છે. એ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હીટવેવનો એક આખો રાઉન્ડ આવશે. વરસાદની સ્થિતિ નથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત પસાર થઈ રહ્યા છે, એટલે ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલે સાંજના સમયમાં વહેલી સવારે તમને એવો અહેસાસ થશે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોર થતાં સુધીમાં તડકો ખૂબ વધારે પડશે, ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં સતત પલટો તો આવતો રહેશે. ટેમ્પરેચર આપણે એકવાર જોઈ લઈએ કે કયા વિસ્તારમાં કેટલું તાપમાન રહેવાનું છે. આજની સ્થિતિ જોઈએ તો વહેલી સવારથી સામાન્ય તાપમાન દેખાય છે, એટલે અમદાવાદમાં 27 ડિગ્રી દેખાય છે. બપોર પડતા સુધીમાં એ તાપમાન ખૂબ વધારે થઈને 12 વાગે જ 38 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જામનગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી પડવાની સંભાવના વધારે છે, એટલે જામનગરમાં 35 ડિગ્રી છે, જૂનાગઢમાં 37 છે, વેળાવળમાં 29 છે, નલિયામાં 33, ગાંધીધામમાં 37, મહેસાણા પાલનપુરમાં 36 ડિગ્રી, વડોદરામાં 38, સુરતમાં 36, વાપીમાં 32. એટલે તમે જુઓ કે ઓવરઓલ જે તાપમાન છે એ 37, 39 આસપાસ રહેતું દેખાઈ રહ્યું છે. એટલે આજે ગરમીનો પારો ગઈકાલ કરતાં વધારે થવાનો છે. 11 તારીખે વહેલી સવારે પાછી સ્થિતિ એવી રહેવાની છે. સાથે જ વધુ એક સિસ્ટમ જે છે એની અસર થશે અને એપ્રિલ મહિનાનો જે છેલ્લું અઠવાડિયું હશે ત્યારે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે ગરમીનું પ્રમાણ વધશે. ખેડૂતોએ થોડું સાવધાન રહેવાનું છે, કારણ કે અત્યારે ગરમી પછી પાછો હવા સાથે એટલે પવન સાથે વરસાદની આગાહી છે. એટલે ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ વાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. તો અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે તે સાંભળો. હમણાં પવનની ગતિ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદના લીધે જનધનને ઘણી હાનિ થવામાં હતી, પરંતુ હવે ખેડૂત ભાઈઓ પોતાનું કાર્ય કરી શકશે અને લગભગ લાંબા ગાળાના અંતરમાં હવામાનમાં પ્રકાશને તડકો અને ગરમી વધવાની શક્યતા રહેશે. આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતા રહેશે અને લગભગ હમણાં ગરમી વધશે અને તારીખ 15મી સુધીમાં ગરમીનો આંક મહત્તમ ન્યૂનતમ તાપમાનથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કે તેથી 14 ભાગમાં વધુ વધવાની શક્યતા રહેશે. 14મી એપ્રિલે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 20મી એપ્રિલ સુધીમાં તો મહત્તમ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં 42 ડિગ્રી કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીજ, મહેસાણાના ભાગો, ખાસ કરીને બનાસકાંઠા, પાલનપુરના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ જવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધી શકે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે, જેમાં સુરત, નવસારીના, ભરૂચના ભાગોમાં આ ઉષ્ણ તાપમાન રહી શકે. તેમજ લઘુત્તમ તાપમાન અંગે જોવા જઈએ તો રાજ્યના ભાગોમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીથી 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે ગરમી વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે ગરમીની સાથે સાથે ઉભા કૃષિ પાકોમાં ઈયળની પણ ધાસ્તી રહેવાની શક્યતા રહેશે. જે બાગાયતી પાકો એક વર્ષથી મોટી ઉંમરના, એક વર્ષથી થઈ ગયેલ છે એવા બાગાયતી પાકોમાં આંતરખેડ કરી શકાશે, નિંદામણ કરી શકવાની શક્યતા રહેશે. અને લગભગ કઠોળ જેવા પાકોમાં પણ પ્રથમ ફૂલ આવ્યા હોય તો હવે ધીરે ધીરે ઈયળનો ઉપદ્રવ થવાની શક્યતા રહેશે. આથી ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. તેમજ હવે કલમો પણ થવાની શક્યતા છે. બોરડી વગેરે પાકોમાં કલમો રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે આંતરખેડ કરવાની શક્યતા છે, પરંતુ કેટલાક પાકમાં ઈયળ પડવાની ધાસ્તી રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જી.